Hello everyone, welcome on this video. In this video we will discuss about Monocystis agilis. આગળના લેક્ચરમાં આપણે મોનોસિસ્ટસ એજિલિસની વિશે વાત કરી હતી, એની લાઈફ સાયકલ વિશે વાત કરી હતી. તો આજે આપણે મોનોસિસ્ટસ એજિલિસની જે લાઈફ સાયકલ છે એમાં ઓવરવ્યૂ કરી લઈએ અને એના વિશે થોડું વધારે શીખીએ. તો અહીંયાની તરફ આપણે જોઈ શકીએ છીએ કે યંગ ટ્રોફોઝોઇટ છે એ વચ્ચેની તરફ જોવા મળે છે અને એની ફરતે સ્પર્મ ટેલ જોવા મળે છે કે બધા સ્પર્મના હેડ પોર્શન અંદર છે અને ફરતી કોર એની ટેલ જોવા મળે છે. તો આ સ્પર્મ જ્યારે ત્યાંથી લિબરેટ થશે તો વચ્ચે રહેલું જે યંગ ટ્રોફોઝોઇટ છે ત્યાંથી છૂટું પડી જશે. તો જેને આપણે એડલ્ટ ટ્રોફોઝોઇટ તરીકે ઓળખીએ છીએ. તો આ એડલ્ટ ટ્રોફોઝોઇટ છે એ આગળ ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ કરશે, બે પ્રકારના ગેમેટ પ્રોડ્યુસ કરશે અને આ ગેમેટોસાઇટ્સ છે એ સિઝિગી દ્વારા એની ફરતે શું પ્રોડ્યુસ કરશે? સિસ્ટ ફોર્મ કરશે. તો ગેમેટોસાઇટ્સ છે એ સિસ્ટ પોતાની આજુબાજુ ફોર્મ કરે. તો આ સિસ્ટની અંદર એની વચ્ચે આવેલા ન્યુક્લિયસ છે એ ડિવાઈડ થશે અને ઘણા બધા ડોટર ન્યુક્લિયસ બનતા જોવા મળે. હવે આ બધા ડોટર ન્યુક્લિયસ છે એની ફરતે એનું મલ્ટિપ્લિકેશન થાય, એની ફરતે ઘણા બધા ન્યુક્લિયસ છે એની બધાની ફરતે સાઇટોપ્લાઝમ છે એ ગોઠવાઈ જાય અને બધા ઇન્ડિવિડ્યુઅલ ન્યુક્લિયસ તરીકે બધા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે કે જેને આપણે આઇસોગેમેટ્સ તરીકે ઓળખશું. તો અહીંયા ઘણા બધા એકસરખા ગેમેટ્સ જોવા મળે છે. પછી ત્યાં ગેમેટનું પેરિંગ થાય છે, એટલે કે મેલ ગેમેટ છે ફિમેલ ગેમેટ સાથે જોડાતો જોવા મળે, જેને આપણે સિનગેમી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ઝાયગોટ ફોર્મ થશે. ઝાયગોટ ફોર્મ થાય ત્યાર પછી સ્પોરોબ્લાસ્ટ બનશે. સ્પોરોબ્લાસ્ટ છે એની ફરતે શું પ્રોડ્યુસ થશે? સ્પોરોસિસ્ટ પ્રોડ્યુસ થાય, એટલે કે સ્પોરોબ્લાસ્ટ છે એની ફરતે સિસ્ટ પ્રોડ્યુસ થશે. તો આ સિસ્ટની અંદર શું આપણને જોવા મળશે? સ્પોરોસિસ્ટ છે એની વચ્ચે આપણને સ્પોરોઝોઇટ જોવા મળે કે જે ડેવલોપિંગ કન્ડિશનમાં છે. હવે આ સ્પોરોસિસ્ટ છે એમાં બંને બાજુ મ્યુકોઇડ પ્લગ આપણને જોવા મળે છે કે બંનેમાંથી એક મ્યુકોઇડ પ્લગ અહીંયાથી બ્રેક થશે અને વચ્ચે રહેલા સ્પોરોઝોઇટ છે ત્યાંથી લિબરેટ થશે. આ લિબરેટ થયેલા સ્પોરોઝોઇટ છે સ્પર્મ મોરુલાની અંદર એન્ટર થાય. સ્પર્મ મોરુલાની અંદર એન્ટર થાય ત્યાર પછી એનું ડેવલપમેન્ટ થતું જોવા મળે અને એ ટ્રોફોઝોઇટમાં કન્વર્ટ થાય. તો આ ડેવલપિંગ ટ્રોફોઝોઇટ છે એ એમાંથી ન્યુટ્રિશન મેળવશે અને પોતાની લાઈફ સાયકલ છે એ આગળ કમ્પ્લીટ કરશે. અહીંયા સુધી આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી. Sporogony, each zygote which is first spherical transform itself into unicellular whole body called sporoblast. તો દરેક ઝાયગોટ છે કે જે સ્ફેરિકલ છે એ પોતાની જાતને સ્પોરોબ્લાસ્ટમાં એ ટ્રાન્સફોર્મ કરશે કે જે ઓવલ બોડી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઝાયગોટ છે એ સ્પોરોબ્લાસ્ટમાં ટ્રાન્સફોર્મ થાય છે. It soon secrete a thick cyst wall, the sporocyst or zygocyst, around itself and become spore, which is biconical in shape. તો જે સ્પોરોબ્લાસ્ટ છે એ પોતાની આજુબાજુમાં સિસ્ટ વોલ સિક્રેટ કરશે કે જેને આપણે સ્પોરોસિસ્ટ અથવા તો ઝાયગોસિસ્ટ તરીકે ઓળખશું. અરાઉન્ડ ઇટ સેલ્ફ એન્ડ બીકમ અ સ્પોર, કે જેની વચ્ચે એ સ્પોર બનશે. ઇટ પોઝેસીસ અ મ્યુકોઇડ પ્લગ એટ ઇધર એન્ડ. તો આ સ્પોરોસિસ્ટ છે એના બંને છેડે મ્યુકોઇડ પ્લગ આપણને જોવા મળશે. તો અહીંયા તમે સિંગલ સ્પોરોસિસ્ટમાં બંને છેડે મ્યુકોઇડ પ્લગ તમે જોઈ શકો છો. The spore now acquires the characteristic form of a boat or canoe resembling a diatom of the genus Navicella. તો આ જે
સ્પોર છે કે જેને બંને છેડે સ્પોરોસિસ્ટ છે કે જેને બંને છેડે મ્યુકોઇડ પ્લગ જોવા મળે છે. તો આનો આકાર હવે બોટ જેવો અથવા તો કેનો એટલે કે એક પ્રકારની બોટ છે એના જેવો એનો આકાર જોવા મળે છે. This, this stage is therefore frequently referred to pseudo-navicella. Pseudo means false, neva means boat. તો અહીંયા આ સ્ટેજ છે એ ખોટી બોટ હોય એવું જોવા મળે છે. Within the sporocyst, the spore undergoes 3 successive nuclear division. તો આ સ્પોરોસિસ્ટની અંદર જે સ્પોર રહેલા છે એ 3 વાર એનું ન્યુક્લિયર ડિવિઝન થતું જોવા મળે છે, પ્રોડ્યુસિંગ 8 ડોટર ન્યુક્લિયે. તો 3 વાર એનું ન્યુક્લિયર ડિવિઝન થાય જેને મદદથી 8 ડોટર ન્યુક્લિયે બનતી જોવા મળે. The first division being reduction division. Each daughter nucleus gets surrounded with a cytoplasmic mass. હવે આ ટોટલ 8 ડોટર ન્યુક્લિયે બને છે. તો આ દરેક ન્યુક્લિયસની આજુબાજુ સાઇટોપ્લાઝમિક માસ છે એ ગોઠવાતું જોવા મળે. ઇન ધ ફોર્મેશન ઓફ 8 માઇન્યુટ ઇલોંગેટેડ સિકલ શેપ્ડ હેપ્લોઇડ સ્પોરોઝોઇડ. તો આ દરેક 8 ન્યુક્લિયે છે એની ફરતે જ્યારે સાઇટોપ્લાઝમ જ્યારે એની આજુબાજુમાં ગોઠવાઈ જાય ત્યાર પછી એ સિકલ શેપ્ડ જોવા મળે, એટલે કે ત્રાકાકાર જોવા મળે, દાંતરડા જેવું જોવા મળે, કે જેને આપણે સ્પોરોઝોઇટ અથવા તો ઝોઇટ તરીકે ઓળખશું કે જે હેપ્લોઇડ છે. ધીઝ આર બંડલ્ડ ટુગેધર વિધિન ધ સ્પોરોસિસ્ટ. હવે આ 8 સ્પોરોઝોઇટ છે એ બંડલમાં જોવા મળે છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. ધ 8 sporozoites or zoites can be counted only in the cross section. તો જ્યારે આપણે આ સ્પોરોસિસ્ટનું ક્રોસ સેક્શન લઈએ ત્યારે આપણે આ 8 સ્પોરોઝોઇડને એકસાથે જોઈ શકીએ અથવા તો ગણી શકીએ.
All these changes occur within the original cyst wall formed at the time of syzygy. તો આ દરેક પ્રકારના ચેન્જ છે એ સિસ્ટ વોલની અંદર એટલે કે ગેમેટોસિસ્ટની અંદર જ જોવા મળે છે કે જે સિઝીગી દરમિયાન બનેલી છે. એટ એટ ધીસ સ્ટેજ ધ ઓરિજિનલ સિસ્ટ વોલ રપ્ચર્સ એન્ડ સ્પોર્સ આર લિબરેટેડ. તો આ સમયે ઓરિજિનલ સિસ્ટ વોલ છે એ રપ્ચર થાય છે અને વચ્ચે રહેલા સ્પોર્સ છે એ ત્યાંથી છૂટા પડે છે ઇન્ટુ ધ કેવિટી ઓફ સેમિનલ વેસિકલ ઓફ અર્થવોર્મ. Rupture of original cyst wall may be assisted by the swelling of residual cytoplasm. તો આ ઓરિજિનલ સિસ્ટ વોલ છે એ શું કામે રપ્ચર થાય છે તો કે બાકી રહેલું જે સાઇટોપ્લાઝમ છે એ સ્વેલ થાય એની મદદથી સિસ્ટ વોલ જે છે એ રપ્ચર થશે. લિબરેટેડ સ્પોર્સ વેઇટ ફોર ધેર ટ્રાન્સમિશન ટુ અ ન્યૂ અર્થવોર્મ હોસ્ટ. હવે આ લિબરેટેડ સ્પોર છે કે જે છૂટા પડેલા સ્પોર છે એ ટ્રાન્સમિશન માટે તૈયાર છે એટલે કે નવા અર્થવોર્મની અંદર એન્ટર થવા માટે તૈયાર છે. ઇન ધોઝ સ્પીસીસ ઓફ મોનોસિસ્ટિસ વિચ અંડરગો reproduction and development in coelomic cavity, the spores are found in posterior segment of the body. તો આવા પ્રકારના સ્પોર છે એ પોસ્ટેરિયર સેગમેન્ટ એટલે કે બોડીના અર્થવોર્મના જે બોડી સેગમેન્ટ છે એમાં પાછળની તરફના જે સેગમેન્ટ છે એમાં જોવા મળે છે. થર્ડ છે ટ્રાન્સફરન્સ. ધ એક્ઝેક્ટ મેનર in which the spore of monocyst are transmitted from one worm to another is known with certainty. It may take place in any of the following ways. તો ટ્રાન્સફરન્સ એટલે શું થાય તો કે એક હોસ્ટની અંદરથી બીજા હોસ્ટની અંદર આ મોનોસિસ્ટિસ એજિલિસ છે એના સ્પોર્સ કઈ રીતે ટ્રાન્સફર થાય. તો એના વેરિયસ ટાઈપ છે કે આવી રીતે એ ટ્રાન્સફર થઈ શકે. એમાં ફર્સ્ટ છે ડ્યુરિંગ કોપ્યુલેશન એટલે કે કોપ્યુલેશન જ્યારે થાય મેલ અર્થવોર્મ અને ફિમેલ અર્થવોર્મની વચ્ચે ત્યારે આ સ્પોર છે એ એકમાંથી બીજા અર્થવોર્મમાં ટ્રાન્સફર થઈ શકે છે. ઓકેઝનલ પ્રેઝન્સ ઓફ સ્પોર્સ ઇન cocoons and sperm ducts of the earthworm had led to presumption that they get transferred from one host to another during copulation along with spermatozoa and seminal fluid. તો એક અર્થવોર્મમાંથી બીજા અર્થવોર્મમાં કોપ્યુલેશનની પ્રક્રિયા દ્વારા સ્પર્મ ડક્ટ દ્વારા મેલમાંથી ફિમેલમાં એ ટ્રાન્સફર થઈ શકે છે આવું માનવામાં આવે છે. However, this seems to be no direct proof if support of this theory. સેકન્ડ છે ડેથ ઓફ હોસ્ટ એટલે કે હોસ્ટ જો મરી જાય તો કઈ રીતે ટ્રાન્સફર થાય. When the host worm dies and decays, the spores get scattered in soil. જો એવું કોઈ હોસ્ટ કે એવું કોઈ અર્થવોર્મ કે જેની અંદર મોનોસિસ્ટિસ એજિલિસના સ્પોર્સ જોવા મળે છે એનું જો મૃત્યુ થાય અને સડી જાય તો એમાં રહેલા સ્પોર જે છે એ ત્યાંથી સ્કેટર્ડ થાય સોઇલની અંદર. હવે આવી સોઇલ જે છે એ કોઈ પણ અનધર વોર્મ દ્વારા જ્યારે ખાવામાં આવે તો આની મદદથી એની એલિમેન્ટરી કેનાલની અંદર એન્ટર થાય અને ત્યાંથી એ સેમિનલ વેસિકલ સુધી પહોંચી જશે. થર્ડ છે બાય બર્ડ્સ. When the infected worm is devoured by a predator such as bird, the spores would pass out unaltered with its excrement or dropping and subsequent swallowed up by other worms.
spores have been actually found in the gut contents of various birds. તો બાય બર્ડ્સ દ્વારા કઈ રીતે કે જ્યારે કોઈ પણ બર્ડ્સ છે એ આવા ઇન્ફેક્ટેડ વોમ ઉપર જ્યારે ફીડ કરશે અને આવું ફીડ થયેલું જે વોમ છે એ જ્યારે એનિમલ અથવા તો બર્ડના ડાયજેસ્ટિવ ટ્રેકમાં જાય તો સ્પોર એના બોડીની અંદર એન્ટર થશે અને જ્યારે એના પોતાનું એક્સક્રીટરી વેસ્ટ જ્યારે રિમૂવ કરશે ત્યારે આ એક્સક્રીટરી વેસ્ટ સોઇલમાં પડશે તો એની સાથે સ્પોર પણ ત્યાંથી સોઇલ ભેગા પડી જશે અને જ્યારે આ વોમ દ્વારા ફરી પાછી એ સોઇલ ખાવામાં આવે ત્યારે એના એલિમેન્ટરી કેનાલમાં એ એન્ટર થશે. ફોર્થ છે ઓટોટોમાઇઝેશન. ઓટોટોમાઇઝેશન એટલે શું થાય તો કે બોડી છે એ કોઈ પણ 2 અથવા 3 ભાગમાં કટ થઈ જવું એને ઓટોટોમાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇન સર્ટેન સ્પીસીસ ઓફ મોનોસિસ્ટિસ સ્પોર્સ આર ફાઉન્ડ ઇન સિલોમિક કેવિટી ઓફ પોસ્ટેરિયર સેગમેન્ટ ઓફ અર્થવર્મ. તો મોનોસિસ્ટિસ એજિલિસના સ્પોર્સ કઈ જગ્યાએ જોવા મળે છે તો કે અર્થવર્મના પોસ્ટેરિયર સેગમેન્ટ્સ એટલે કે સિલોમિક કેવિટીમાં એ જોવા મળે છે. વેન posterior body is autotomized the spores are liberated in soil. તો જ્યારે આવા અર્થવર્મનો પાછળનો ભાગ એટલે કે પોસ્ટેરિયર સેગમેન્ટ્સ વાળો ભાગ જ્યારે કપાઈ જાય ત્યારે એમાંથી સ્પોર્સ છે એ લિબરેટ થશે સોઇલની અંદર. વિથ ઇન્જેક્શન ઓફ કન્ટામિનેટેડ સોઇલ બાય અ ફ્રેશ અર્થવર્મ સ્પોર્સ આર ઇન્જેસ્ટેડ. હવે જ્યારે આવી કન્ટામિનેટેડ સોઇલ એટલે કે સ્પોર્સવાળી સોઇલ જ્યારે કોઈ પણ અર્થવર્મ દ્વારા ખાવામાં આવે ત્યારે એના એલિમેન્ટરી કેનાલની અંદર એન્ટર થશે. વિધિન ધ એલિમેન્ટરી કેનાલ ઓફ ન્યૂ હોસ્ટ ધ સ્પોરોસાઇટ્સ બ્રેક્સ ઓર પોસિબલી dissolved by the action of the digestive enzyme liberated sporozoid into lumen of elementary canal. તો આવા જ્યારે સ્પોર્સ છે એ વોર્મના બોડીની અંદર એન્ટર થશે, એલિમેન્ટરી કેનાલની અંદર એન્ટર થશે ત્યારે એ બોડી દ્વારા સિક્રેટ થયેલા વેરિયસ એન્ઝાઇમ દ્વારા એ કાં તો ડિઝોલ્વ થઈ જશે અથવા તો એ બ્રેકડાઉન થઈ જાય, પરંતુ બાકી રહેલા સ્પોરોઝોઇટ છે એ એલિમેન્ટરી કેનાલમાં પડ્યા રહેશે. ત્યાર પછી છે સ્પોરોઝોઇટ્સ. ધ સ્પોરોઝોઇટ્સ આર માઇન્યુટ સ્પિન્ડલ શેપ્ડ પ્રોટોપ્લાઝમિક બોડીઝ. સ્પોરોઝોઇટ શું છે તો કે એ નાના સ્પિન્ડલ એટલે કે ત્રાકાકાર પ્રોટોપ્લાઝમિક બોડી છે. રિઝેમ્બલિંગ ઇન સમ ડિટેલ ધ સ્પોરોઝોઇટ્સ ઓફ પ્લાઝ્મોડિયમ. તો આ જે મોનોસિસ્ટિસ એજિલિસના સ્પોરોઝોઇટ છે એ પ્લાઝ્મોડિયમના સ્પોરોઝોઇટ્સ જેવા જ દેખાય છે. Each contain a single nucleus. તો આ દરેક સ્પોરોઝોઇટની અંદર એક ન્યુક્લિયસ, વન ઓર મોર માઇટોકોન્ડ્રિયા, એક અથવા એક કરતાં વધારે માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી કોમ્પ્લેક્સ, ગ્રેન્યુલ્સ ઓફ રિઝર્વ ફૂડ ચીફલી કાર્બોહાઈડ્રેટ. તો આ સ્પોરોઝોઇટની અંદર એક ન્યુક્લિયસ, એક કરતાં વધારે માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી કોમ્પ્લેક્સ, પછી રિઝર્વ ફૂડના ગ્રેન્યુલ્સ જેવા કે કાર્બોહાઈડ્રેટ, આ બધું જોવા મળશે. આઉટર પેલિકલ હેઝ longitudinally arranged subpellicular contractile microtubules. At the anterior region is a pair of secretory organelle or rhoptries. તો આ એન્ટેરિયર રિજિયન છે સ્પોરોઝોઇટનો, ત્યાં સિક્રેટરી ઓર્ગેનેલ જોવા મળે અથવા તો રોપ્ટ્રાઇસિસ જોવા મળે. ધેર સિક્રેશન હેલ્પ ઇન પેનિટ્રેશન થ્રુ ધ ટીસ્યુ. તો આ જે રોપ્ટ્રાઇસ છે એના સિક્રેશનની મદદથી એ ટીસ્યુની અંદર પેનિટ્રેટ કરી શકે છે. એન્ટેરિયર એન્ડ ઓલ્સો બિયર કોનોઇડ એન્ડ માઇક્રોનેમ્સ whose function are not well understood. તો આ સિવાય એન્ટેરિયર એન્ડમાં કોનોઇડ અથવા તો માઇક્રોનેમ્સ જોવા મળે છે કે જેનું ફંક્શન હજી સુધી જાણી શકાયું નથી.
ફિફ્થ છે invasion of seminal vesicles. With the help of contractile action of subpellicular microtubules, the sporozoite make active movements. તો આ માઇક્રોટ્યુબ્યુલની જ્યારે મૂવમેન્ટ થાય એની મદદથી સ્પોરોઝોઇટ છે પણ એની મૂવમેન્ટ બતાવે છે. They make their way into the epithelial cells of the gut mucosa. તો ત્યાંથી એ આગળ વધી અને એપિથેલિયલ સેલ્સની અંદર એન્ટર થશે. વન સ્પોરોઝોઇટ એન્ટરિંગ વન સેલ. તો એક સ્પોરોઝોઇટ છે એ એક સેલની અંદર એન્ટર થાય. હિયર ધે ગ્રો ઇન સાઇઝ એન્ડ ધેન એસ્કેપ ઇન્ટુ સેમિનલ વેસિકલ. અહીંયા એની સાઇઝમાં ગ્રો થાય છે અને ત્યાંથી એ સેમિનલ વેસિકલમાં એ ત્યાંથી આગળ વધે છે. ઇન ધ સેમિનલ વેસિકલ each sporozoite enters a central cell of the sperm morula. તો સેમિનલ વેસિકલની અંદર દરેક સ્પોરોઝોઇટ છે એ સ્પર્મ મોરુલાની અંદર એન્ટર થશે. ડેવલપમેન્ટ ઓફ ટ્રોફોઝોઇટ. In the sperm morula, the sporozoite feeds and grow into a young trophozoite. તો સ્પર્મ મોરુલાની અંદર દરેક સ્પોરોઝોઇટ છે એ ત્યાં પોતાનું ફૂડ મેળવશે અને એની સાઇઝમાં વધશે અને યંગ ટ્રોફોઝોઇટ બનશે. ઇટ એક્ઝિબિટ હેર લાઇક સ્પર્મ ટેલ્સ અરાઉન્ડ ઇટ્સ બોડી. તો પોતાની બોડીની આજુબાજુમાં હેર જેવી સ્પર્મ ટેલ જે છે એના બોડીની આજુબાજુમાં ગોઠવાઈ જાય. વિચ આર ધ remains of degenerating sperms. With the degeneration of sperm tails as well, the trophozoite become free in the cavity of seminal vesicle as an adult trophozoite. તો સ્પર્મ મોરુલાની અંદર જ્યારે એન્ટર થાય સ્પોરોઝોઇટ ત્યાં એ પોતાનું ફૂડ મેળવશે અને યંગ ટ્રોફોઝોઇટની અંદર એ ટ્રાન્સફોર્મ થશે. તો યંગ ટ્રોફોઝોઇટની આજુબાજુમાં સ્પર્મ છે એ ગોઠવાઈ જાય અને દરેક સ્પર્મની ટેલ છે એ બહારની તરફ રહે છે એટલે એ સિલિયા લાઇક પ્રોજેક્શન હોય એવું દેખાય છે. હવે અહીંયાથી જ્યારે સ્પર્મ છે એ રિલીઝ થઈ જશે તો વચ્ચે રહેલું ટ્રોફોઝોઇટ છે એ પણ ત્યાંથી ફ્રી થઈ જશે. Thus the trophozoite are the first intracellular and later extracellular. તો આ જ્યારે ત્યાંથી ફ્રી થાય પોતાની આજુબાજુમાંથી સ્પર્મ જ્યારે લિબરેટ થઈ જાય અને ટ્રોફોઝોઇટ ફ્રી થાય ત્યારે એ ફર્સ્ટ ઇન્ટ્રાસેલ્યુલર ટ્રોફોઝોઇટ તરીકે ઓળખાય અને ત્યાર પછી એ સેલની બહાર નીકળે એટલે કે એક્સ્ટ્રાસેલ્યુલર તરીકે ઓળખાશે. ઇફેક્ટ ઓફ પેરાસાઇટિઝમ. તો પેરાસાઇટિઝમની ઇફેક્ટ કોના ઉપર થાય તો કે ઓન ધ હોસ્ટ ઉપર કેવી ઇફેક્ટ થાય. ઓલ્ધો every worm is infected with monocystitis, its fertility is not greatly impaired. તો દરેક વોર્મ છે એ મોનોસિસ્ટિસ દ્વારા એ ઇન્ફેક્ટેડ થતા હોય છે પરંતુ એની ફર્ટિલિટી જે છે એમાં એટલો ફેર પડતો નથી. સિન્સ મોસ્ટ ઓફ ધ સેમિનલ વેસિકલ આર નોટ ઇન્વોલ્વડ. અને દરેક વોર્મની અંદર સેમિનલ વેસિકલ છે એ ઇન્વોલ્વડ થતી હોતી નથી. The trophozoite invade and grow inside sperm morula. ટ્રોફોઝોઇટ છે એ સ્પર્મ મોરુલાની અંદર ગ્રો થતા હોય છે. ઇનહિબિટિંગ ધ ડેવલપમેન્ટ ઓફ સ્પર્મેટોગોનિયા એન્ડ સ્પર્મેટિડ્સ. તો આ જ્યારે સ્પર્મ મોરુલાની અંદર એ ગ્રો થતા હોય છે તો એ સ્પર્મેટોગોનિયા અને સ્પર્મેટિડ્સનું ડેવલપમેન્ટ થતું અટકાવે છે. The worm is apparently able to combat some of the parasite by forming resistant envelope around the trophozoite or by phagocytosing and killing the resistant spores. તો આ હોસ્ટ છે આવા પ્રકારના પેરાસાઇટને ની આજુબાજુ કાં તો એક રેઝિસ્ટન્ટ એન્વેલપ બનાવીને અથવા તો ફેગોસાઇટોસિસની પ્રક્રિયા દ્વારા એને કિલ કરી શકે છે. ઓન ધ પેરાસાઇટ. તો પેરાસાઇટ ઉપર કેવી ઇફેક્ટ થાય. વિથ ધ અબન્ડન્સ ઓફ ફૂડ એન્ડ ઓલમોસ્ટ નો કોમ્પિટિશન ઇનસાઇડ ધ સેમિનલ વેસિકલ ઓફ અર્થવોર્મ. જ્યારે પેરાસાઇટ પાસે પૂરતું ફૂડ હશે ત્યારે સેમિનલ વેસિકલ
અર્થવોર્મની સેમિનલ વેસિકલમાં એને કોઈ જાતની કોમ્પિટિશન મળશે ને કોઈ જાતની કોમ્પિટિશન રહેશે નહીં. ધ એડલ્ટ ટ્રોફોઝોઇટ ઓફ મોનોસિસ્ટિસ અંડરગો એન એક્સટ્રીમ રિટ્રોગેશન ઓર સિમ્પ્લિફિકેશન ઓફ સ્ટ્રક્ચર. હવે જે એડલ્ટ ટ્રોફોઝોઇટ છે મોનોસિસ્ટિસનું, એ જે યંગ ટ્રોફોઝોઇટ કરતાં એનું જે સ્ટ્રક્ચર છે એ ઘણું બધું સિમ્પલ જોવા મળશે. અંડર ધ મોસ્ટ ફેવરેબલ, ઇઝી એન્ડ યુનિફોર્મ કન્ડિશન ઓફ લાઈફ, ધ પેરાસાઇટ હેઝ નો નીડ ટુ ડેવલપ વેરિયસ વેજીટેટિવ ઓર્ગેનલ્સ. હવે જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળશે, યુનિફોર્મ કન્ડિશન મળશે, ત્યારે એને કોઈ પણ અલગ પ્રકારની ઓર્ગેનેલ ડેવલપ કરવાની જરૂર પડતી નથી, જેવી કે માઉથ છે, ગલેટ છે, લોકોમોટરી સ્ટ્રક્ચર્સ છે, કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ છે, આ કાંઈ પણ બનાવવાની જરૂર રહેતી નથી. બટ ધ એન્ટાયર લાઈફ સાયકલ ઇઝ પાસ્ડ વિધિન ધ સેમ હોસ્ટ એન્ડ ટુ કન્ટિન્યુ ધ રેસ ટ્રાન્સમિશન ટુ અનધર હોસ્ટ વોર્મ બીકમ ઇસેન્શિયલ. તો માત્ર એને શું કરવાનું છે કે એક હોસ્ટની અંદર એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં એને ટ્રાન્સમિશન કરવું જરૂરી છે, બિકોઝ એની રેસ છે, એની પ્રોજેનીને ટકાવી રાખવા માટે. ધીસ ઇઝ ડન બાય ધ પ્રોડક્શન ઓફ સ્પર્મેટોઝોઇટ્સ. તો આ જે પોતાની રેસ છે એ અથવા તો પોતાની પ્રોજેની છે એ કોના દ્વારા ટકી રહેશે, તો કે સ્પોરોઝોઇટ્સ દ્વારા. કન્ટેનિંગ વિધિન સ્પોર્સ હેવિંગ રેઝિસ્ટન્ટ કવરિંગ. તો આ સ્પોરોઝોઇટ છે એ સ્પોરોઝોઇટ છે વિધિન સ્પોર હેવિંગ રેઝિસ્ટન્ટ કવરિંગ. તો આ સ્પોરોઝોઇટની આજુબાજુમાં રેઝિસ્ટન્ટ કવરિંગ આવેલું હોય છે કે જેની મદદથી એ ઘણું બધું પ્રોડક્શન વધારી શકે છે પોતાની રેસનું, અને એ પોતાની પ્રોજેની જાળવી શકે છે. ડ્યુરિંગ ટ્રાન્સમિશન ધ સ્પોર્સ પાસ થ્રુ ધ આઉટસાઇડ વર્લ્ડ. ટ્રાન્સમિશન દ્વારા સ્પોર જે છે એ અર્થવોર્મના બોડીની બહાર નીકળે છે. વેર ડેન્જર ઓફ એનિમી એન્ડ કોમ્પિટિશન અરાઉન્ડ. કે અર્થવોર્મના બોડીની બહાર એને ખતરો પણ છે, અને આ સિવાય પોતાના એનિમીઝથી એને ખતરો છે, અને આ ઉપરાંત એને કોમ્પિટિશન પણ જોવા મળે છે. રિઝલ્ટિંગ ઇન ધેર લાર્જ સ્કેલ ડિસ્ટ્રક્શન. અને આ સિવાય એને ઘણું બધું નુકસાન થઈ શકે છે. ટુ કમ્પેન્સેટ ધીસ હાઈ મોર્ટાલિટી, હ્યુજ નંબર ઓફ પોટેન્શિયલ ઇન્ડિવિડ્યુઅલ્સ આર પ્રોડ્યુસ. તો આવું ઘણું બધું નુકસાન થઈ શકે છે, અને ઘણા બધા પ્રકારે સ્પોર્સ છે એનો નાશ થઈ શકે છે. એટલા માટે ઘણા બધા વધારે નંબરમાં ઇન્ડિવિડ્યુઅલ છે એ પ્રોડ્યુસ્ડ કરવામાં આવે છે. શું કામે? બિકોઝ કે જો 50% અથવા તો એના કરતાં પણ વધારે સ્પોર્સ છે એ નુકસાન થઈ જાય અથવા તો એનો નાશ થઈ જાય, તો પણ બાકીના રહેલા જે પણ સ્પોર્સ છે એમાંથી એની રેસ છે એ કન્ટિન્યુ થઈ શકે. થેન્ક યુ.